તો ભારતને વધુ એક મોટી સફળતા મળી, જેમાં પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરાઈ છે। મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડના લોન કૌભાંડનો આરોપી છે। ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ છે। હવે મેહુલ ચોકસીને ભારત લાવવાની તૈયારીઓ તેજ કરાશે। મેહુલ ચોકસીની 11મી એપ્રિલે બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી મળી છે। મેહુલ ચોકસીએ તાજેતરમાં જ બેલ્જિયમની નાગરિકતા લીધી હતી। સપ્ટેમ્બર 2024માં ચોકસીના પ્રત્યાર્પણ માટે ઈડી અને સીબીઆઈએ અનુરોધ કર્યો હતો, ત્યારે વકીલોએ કહ્યું હતું કે મેહુલ ચોકસીની તબિયત ઠીક નથી, તે બ્લડ કેન્સરનો ઇલાજ કરાવી રહ્યો છે, તેથી તેનું પ્રત્યાર્પણ ન થઈ શકે। ત્યારબાદ ઈડીના અધિકારીઓએ કોર્ટમાં કહ્યું કે જો એન્ટીગુઆથી બેલ્જિયમ જઈ શકે, તે ભારત આવીને પણ ઇલાજ કરાવી શકે છે। આખરે ભારતની તપાસ એજન્સીઓ ઈડી અને સીબીઆઈના આગ્રહના કારણે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી છે। મેહુલ ચોકસી 2018થી એન્ટીગુઆમાં રહેતો હતો। 2017માં ભારતમાંથી ફરાર થયા બાદ તે એન્ટીગુઆ અને બારબુડાની નાગરિકતા લઈને ત્યાં વસ્યો હતો। ઈડીએ મેહુલ ચોકસી સામે 3 ચાર્જશીટ દાખલ કરી છે। 2019માં ઈડીએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે મેહુલ ચોકસી ભાગેડુ અને ફરાર છે। ઈડીએ 2018માં ચોકસીની 1,217 કરોડની 41 સંપત્તિઓ જપ્ત કરી હતી। સૂત્રો કહે છે કે તેમની તબિયત સારી નથી, તે બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છે। ચોકસીનું ભારત પ્રત્યાર્પણ ભારતીય તપાસ એજન્સીઓ માટે ખૂબ પડકારજનક રહેશે, કારણ કે ઇન્ટરપોલે તેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે। ચોકસી સ્વાસ્થ્યના કારણોસર જામીન માટે પણ અરજી કરી શકે છે। અહેવાલ મુજબ તે બેલ્જિયમની કોર્ટમાં એન્ટીગુઆમાં તેના અપહરણનો ઉલ્લેખ કરી શકે છે। હકીકતમાં ચોકસીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆમાં તેનું અપહરણ કર્યું હતું। ભારતીય તપાસ એજન્સીઓને આશા છે કે જો તેને જામીન મળે તો તેને એન્ટીગુઆ પાછા જવાની મંજૂરી ન મળે। મે 2021માં ચોકસી એન્ટીગુઆથી ગુમ થયાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ બાદમાં તે ડોમિનિકામાં હોવાનું જાણવા મળ્યું હતું। સીબીઆઈએ મેહુલ ચોકસી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલને અપીલ કરી હતી। આ પછી 2018માં ઇન્ટરપોલે ચોકસી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી। ચોકસી દ્વારા રેડ કોર્નર નોટિસ દૂર કરવા માટે ઇન્ટરપોલમાં અરજી દાખલ કરવામાં આવી। આમાં તેમણે દાવો કર્યો હતો કે 2021માં ભારતીય તપાસ એજન્સીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમને ડોમિનિકા લઈ ગયા હતા। આ કારણોસર ઇન્ટરપોલે તેમની સામે રેડ કોર્નર નોટિસ દૂર કરવાનો નિર્ણય લીધો હતો। તો મેહુલ ચોકસીની જો કરમકુંડળી પર પણ આપણે નજર રાખી રહ્યા છીએ। પંજાબ નેશનલ બેંકના લોન કૌભાંડમાં 13,500 કરોડનું લોન કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને 2021માં મેહુલ ચોકસીની કરોડોની સંપત્તિ આ કેસમાં જપ્ત કરાઈ હતી।